આપણે પહોંચી ગયા છે રંગોલી ચોકડીની ખાવધરા ગલીમાં. અહીંયા 4 વર્ષથી રાકેશ પટેલના ઘોઘરાએ ધૂમ મચાવી દીધી છે અને હવે આવી ગયા છે પાઉંભાજી ને પુલાવ લઈને. તો આપણે જોવાના છે પાઉંભાજી અને પુલાવ કેવી રીતે બનાવે છે, તો ચાલો જોઈ લઈએ. આપણે હવે બનાવશું પાઉંભાજી. સૌથી પહેલા આપણે આ છે સિંગ તેલ, કાણી સિંગ તેલ. હવે આપણે નાખશું આખું જીરું અને આવશે થોડા માત્ર હિંગ. પછી આવશે આપણે લસણ ઓર અદરક. પછી આવશે આપણે મરચી. આ આવશે આપણે કાંદા અને ટમેટું. હવે થોડુંક નાખી દઉં નમક એમાં. હવે આપણે થોડા નાખશું લીલા કાંદા. હવે આપણે નાખશું ચટણી પાવડર. હવે સડી ગયું છે એટલા માટે આપણે નાખશું હવે પાણી. હવે આપણે આમાં નાખશું મિક્સ ભાજી. હવે એને આપણે પેસ્ટ કરી નાખશું. હવે આપણે નાખશું આમાં લીલા વટાણા છે ને થોડા ધનિયા નાખશું. આપણી ભાજી થઈ ગઈ છે તૈયાર. રેડી થઈ ગઈ? રેડી. ભાજી ખાવા માટે કઈ જગ્યાએ આવવાનું? આપણે વેલંજા રંગોલી ચોકડી, ખાવધરા ગલી, ખેતલાવવાની પાછળ. રેડી થઈ ગઈ. ભાઈ તમને પાઉંભાજી કેવી લાગી? એકદમ સરસ લાગી ભાઈ. પહેલી વાર આવ્યા કે? હા, પહેલી જ વાર, ફર્સ્ટ ટાઈમ. તો આપણી પાઉંભાજી આવી ગઈ છે અને બટરથી એકદમ અમૂલ બટર જ યુઝ કરે છે અને તેલ પણ ઘાણીનું શુદ્ધ સિંગ તેલ જ યુઝ કરે છે. તો હવે આપણી પાઉંભાજી આવી ગઈ છે. હવે આપણે આનો ટેસ્ટ કરીએ. સુગંધ તો એકદમ જોરદાર આવે છે. વાહ ભાઈ વાહ, શું ટેસ્ટ છે! તમે પણ જો અહીંયાનો એક વખત ટેસ્ટ કરશો ને તો તમને પણ મારી જેમ મોજ ને મોજ પડી જશે.